હલો. હલો મનસુખભાઈ. હા. ઓલો કિરણબેન નો જે તમે વિડીયો કર્યો છે ને હા. એ માયલો અમારા બેનભાઈ નો સંબંધ જ છે. એ માયલો અમારે કાંઈ નથી. તમે કોણ બોલો? હું અશોકભાઈ બોલું છું. અશોકભાઈ તમને કેટલા ફોન કર્યા? તમે ઉપાડ્યો નહીં ને ભાઈ? પણ એમાં સવારે મનસુખભાઈ એવું હતું, મારી બેટરી લો થતી હતી. બેટરી પછી સવારે મેં નહીં, તમને મેં તમને બપોર પછી ફોન કર્યા હતા કાકા. 40 ફોન કર્યા ને અલગ અલગ નંબર માંથી કર્યા, તમે ઉપાડતા જ નહોતા. પણ હું બીજા કામમાં પડ્યો હતો ને પછી મારી લોકો જોડે ચર્ચા ચાલુ હતી. ના ઘરવાળા નથી, જોડે. કાલે આજે જ મારામાં જ એનો ફોન હતો. ના ના, મારી ચર્ચા થઈ, એમના મમ્મી જોડે થઈ, એમના ભાઈ જોડે થઈ, બધા જોડે મારી ચર્ચા થઈ ગઈ. તમે ક્યાં રહ્યો છો? હું સુરત સુરતમાં ક્યાં રહ્યો છો? એટલે વેલેન્દ્ર વિસ્તારમાં છું. અશોકભાઈ ને તમે બોલો? હા, હું અશોકભાઈ જ બોલું છું. પણ એમાં હું છે મનસુખભાઈ, વાત સાંભળો તમે વડીલ. હમ. હવે બેનભાઈ નો ના હતો, પણ મારી કન્ડિશન એવી થોડીક વીક હતી ને મનસુખભાઈ, હમ. એટલે એના કારણે બેને મને મદદ કરી છે. પણ હું ફરજ નથી પડતી, પણ અમારે સમાધાન થઈ ગયું છે કે શુક્રવારે અમારે ફરજ અમારે પહોંચાડી દેવાનું છે. જે કઈ લેનદેન થઈ ને એ અમારે શુક્રવારે આપી દેવાનું છે મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં, આપી દેવાનું. તેને કોન્ફરન્સમાં લઈને વાત કરાવી દો તો તમારું થઈ જાય, મને કઈ પ્રોબ્લેમ નથી. હા, એટલે વાયરસ ના કરતા મનસુખભાઈ, કારણ બધાની એમ ઇજ્જત નહીં, વાની પણ હોય એની મારા હારે ભાઈ મને વડીલ. વાત કરાવી દો એમ. અત્યારે હાલો. કદાચ તમારે સમાધાન થઈ ગયું હોય હા હા તો મને એની હારે વાત કરાવી દો. હા હા, મારી બેન જોડે વાત કરી દઉં. હા, બેન હારે વાત કરાવો ને. હું નામ કિરણબેન. હા, કિરણબેન છે, પછી એના મમ્મી છે, એના ભાઈ છે, એમની જોડે વાત કરાવો. હા, કરાવો ને. અત્યારે કોન્ફરન્સમાં લઈ લો ને. સારું, લઈ લો લો. હા, ચાલો રાખો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ તમારો કોલ હા મનસુખભાઈ. હા, એમના ભાઈ લાઈન પર જ છે, વિપુલભાઈ. વિપુલભાઈ. હાલો, હા, બોલો. સીતારામ. સીતારામ. હવે આ ભાઈ એમ કે છે કે હું શુક્રવારે બધું પોગાડ દઉં એમ. શુક્રવારે? હા 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 મનસુખભાઈ. હા. ક્યાં છે આપડા બરોબર. કિરણબેન? ક્યાં છે? કિરણબેન સુરત છે, હું આ મારા ઘરના દવાખાને લઈને આવેલો છું ભાવનગર. એમાં એવું છે કે નતો તમારે નતો કિરણબેન હારે વાત કરાવવી પડશે ભાઈ. હા હા હા, આ તો હું કિરણબેન કિરણબેન ને લાઈન માં લઉં લ્યો. લઈ લ્યો ને ભાઈ. મનસુખભાઈ, હા કિરણબેન ને લાઈન માં લઉં. હા, લ્યો ને બાપા, લ્યો ને. હા. હા મનસુખભાઈ. હા, અશોકભાઈ બોલું છું. હા, બોલો. હવે અમારે એની મમ્મી, હા એની મમ્મી ને એને બધા મારી વાત થઈ. મેં કીધું શુક્રવારે તમને રાતે 12 વાગ્યા પહેલા ના પહોંચાડું ને હા. તો 12 વાગ્યા પછી તમે વીર્યર જોરદાર તમે રજૂઆત કરશો. મેં કીધું ત્યાં સુધી હું મનસુખભાઈ, મારી થોડીક તબિયત ઓલી મતલબ પ્રોબ્લેમ આવી ગયો તમારે, હા. એટલે એના કારણે મનસુખભાઈ. તમે ભલે ને પ્રોબ્લેમ આવી ગયો પણ આ બેન ની હારે કોન્ટેક્ટ મારી આવો તો એને જે આઘાત લાગ્યો એના ના ના, કરવાડે સંપર્કમાં જ હતો નહોતા મનસુખભાઈ, હું ભાઈ. સંપર્કમાં તો તમને અશોકભાઈ દુઃખ લાગે, માફ કરો. આજે મારી જેવા એ જો ના. 10 મોબાઈલ ફેરવીને તમને ફોન કર્યો ને તમે એક ફોન ના ના, ઉપાડ્યો મને નથી. થઈ છે મનસુખભાઈ. હું છે ને વધારે નંબર હોય ને હું એમાં રિસીવર નથી કરતો મનસુખભાઈ. છે હું તમને ચોખ્ખું કહું ને, ખોટી વાત ના કરું સમજતા મનસુખભાઈ. નથી એટલે તમે અજાણ્યા નંબર માંથી રિસીવ ન કરતા એટલે મતલબ આપણું કામ અને ફ્રોડ પ્લસ નું હોય. કેવું મનસુખભાઈ કે આજે ભોળા દ્વારું ઉભા છે, રહ્યો ભાઈ. અત્યારે મારી સાંભળો, અત્યારે તમારો ફોન મારો કોણે ઉપાડ્યો હતી ખબર તમને? હા બોલો ને મનસુખભાઈ. મારા દીકરાએ ઉપાડ્યો. કોણે ઉપાડ્યો હતો? હા હા હા, મારો દીકરો નાનો છે ને એને ઉપાડ્યો હતો. છે મનસુખભાઈ.
હાલો. હા કિરણબેન હાલો હાલો કોણ બોલો? કિરણ બોલું. હા હવે કિરણબેન બોલો. શુક્રવારે હું મનસુખભાઈ બોલે છે, આપણે જે વિડીયો વાયરલ થયો ને બેન, હા 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 હું મનસુખભાઈ છે. મનસુખભાઈ બોલું. કિરણબેન તમારે આ અશોકભાઈ લાઈનમાં છે, તમે શું કહેવા માંગો છો? હું તો શું કહું ભાઈ, મારા ઘરે મારા ઘરવાળો ગાળું વાળી કરે, મારા બાપાએ ગાળું દે, હા એકે કોઈ નથી રહ્યું. આપણા હું ઓડિયો કહેવા વાયરલ માંગુ છું. શેનો કર્યો તો તમે? હે તમે મને વાત કરી હતી, શેની વાત કરી હતી? એ આ ચેન લીધો એની અને 35,000 દીધેલા છે. ઓકે હા હા હા, હવે ઈ આ અશોકભાઈ લાઈનમાં છે એમ કહું છું. હા મને હા હું કિરણબેન. સાંભળું છું. હા હા તો હવે કિરણબેન, તમારે બા શું કરવું છે? દત્તુગઢ બા જોડે વાત થઈ અને જેના ફોન આવ્યો એ બધાને મેં કીધું શુક્રવારે 12 વાગ્યા સુધી રાહ જોવાની, 12 વાગ્યા પછી તો તાર વિડીયો વાયરલ કરી દેજો. હું બેફિકર કહું બેન, 12 વાગ્યા સુધી શુક્રવાર 11 વાગ્યા હું છેલ્લામાં છેલ્લા કહું છું બેન, પોગી જાય તમારી વસ્તુ ડાયરેક્ટ નતું ગઢ. હા બરોબર, ત્યાં સુધી વાયરલ ના કરવા દો, પછી વાયરલ કરજો. હું તમને કહું ને બેન, હા ત્યાં સુધી ખમાડી દો બેન. અત્યારે તો છે ને, અત્યારે તમે તમારો સમાધાનનો વિડીયો જે છે ને ભાઈ, હા હા ઈ આમાં ચડાવશું ભાઈ. અત્યારે અશોકભાઈ આવી ગયા અને કિરણબેનની લાઈનમાં આવી ગયા અને અત્યારે શુક્રવારે એને જે આપે છે એવું અત્યારે તમારું સાબિત કરાવી દઈએ. બસ 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 એટલું કરાય છે મનસુખ. હા એટલે હું છે પણ શુક્રવારે તમે તમારી રીતે આગા પાછા થયા ત્યારે નહીં થવા દો મનસુખભાઈ, નહીં થાય, નહીં હા. થાય, નહીં થાય. મારે તો જિંદગી ભરનું પણ કલંક લાગી ગયું ઘરમાં, કારણ કે મારે અહીંયા મારા ના, ના, બેન, આજુબાજુ કિરણબેન ને સાંભળો થોડું, કિરણબેન ને સાંભળો. હા બેન હું કયો? હા, અને મારે જો મગજની દવા શરૂ થઈ, હું આ ટેન્શનમાં આવી ગયા, મને દવાખાને લઈ જવી પડી, મને ખેર પડે. મને ડોક્ટરે એમ કીધું કે તમારે વિચારવાયું જરાય નથી કરવાનું, નકર કે તમારી પેલા પરિસ્થિતિ હતી ને એવી થઈ જાય. તો પેલા હું છે ને 6 મહિના ખટલામાં વહી ગઈ હતી, તો મને ખબર જ નથી કોઈ વિચારની કે શું થાય છે શું નહીં. તો હું આ બધા વિચારમાં પાછી પડી ને તો મારા છોકરા ને મારું ઘર બધી રખડી જાય. મને ખબર ના ના બેન, હું કિરણબેન, હું તને બેન છે ને શુક્રવારે તારે 11 વાગે તે પેલા હું નથુકોટની અંદર ચેન અને પૈસા જે છે એ બધી હું ક્લિયર કરી દે બેન. એટલે આપણા જે સંબંધો છે એ બધી રીતે આપણે જળવાઈ રહે બેન. ભાઈના, વિપુલભાઈના, બધાના, બાના, બાપુજીના બધાના આપણે જળવાઈ રહે બેન. એટલે શુક્રવાર સુધી આપણે તમ તાર રાહ જોઈ લઈએ બસ. ત્યાં સુધી અત્યારે મનસુખભાઈ, તમે અત્યારે જે આવ્યા ને એમાં અમે અત્યારે તમારે થોડોક ફોન ઓછા થઈ જાય એના માટે થઈને અમે અત્યારે મૂકી દઈએ છીએ કે આ અશોકભાઈ ને અત્યારે શુક્રવારે આ બધું આપી દેવાના છે. અમે ફોન અમારા ઘરેથી કે મારા ભાઈઓના ઘરેથી કે મારા બાના ઘરેથી કોઈ તમને ફોન કરીને હેરાન અમે કરતા જ નથી. તમે અમારા ફોન તો ઉપાડ્યા ને ભાઈ. હા, એ કાલનો દિવસ જ નહોતા આપડા બેન, એટલે એના કારણે. પણ હું તો કઉ છું ને બેન કે મારે બહાર બધા મારે વાત થઈ ગઈ મારી મીટિંગ છે ભાઈ. તમે મારી વાત સાંભળો. મીટિંગ રવિવારે જે મીટિંગ હોય એવા હતા કયા કામ? મેં તમને કોઈ જ પ્રશ્ન નથી કર્યા, મેં તમને મદદ કરી અને અત્યારે હું જ ફસાઈ ગઈ છું. પણ હું એમ કઉ છું બેન કે આ ભોળાતનું છે, પછી આ આપણે ખોખાન મેળવ્યું ને એના આપણે કુળદેવી ને એના બધાને આપણે બદનામ ના કરે ને બેન. એ આપણે લેન હતી બેન. અશોકભાઈ જે તમારી મુલાકાત થઈ ની ભોળાત થી મુલાકાત થઈ છે, તમે તમારા ઘરેથી નથી થઈ? નહીં, બેનની ત્યાંથી નથી થઈ. અમારા બીજા બેન છે ને ત્યાંથી અમારી મુલાકાત થઈ હતી, પણ એના બા ના હસ્તેથી અમારી વાતચીત ને બધું ચાલુ થયું હતું વળી. કોઈ દાદા ને કે કોઈ માતાજી ને મારી ગણતરી નથી હેરાન કરવાની, કારણ કે હું ખુદ મગજની દવા લઉં છું. હા પણ હું બેન હવે મારી વાત સાંભળો કિરણબેન, હવે કાંઈ નહીં, હું શુક્રવારે આ બધું પોખતું કરી દઉં છું. અને આપણે દાદાને કે માતાને કોઈને આપણે વચ્ચે કુળદેવી કે દેવ હોય આપણે એને વચ્ચે નથી લાવતા બેન, બરોબર? એનું ધામ સંભાળતા હોય. તમે અશોકભાઈ મુદ્દો તમે સમજતા, ધામ સંભાળતા એની પછીની વાત છે, પણ આજે આપણે સેવા તરીકે તમારી મારી જે મુલાકાત છે, તમારી મારી જે ઓળખાણ છે, એટલે ઈ તો આવે ને આવે. અત્યારે મને તમે ઓળખો છો ઈ આ કિરણબેન થકી, મને અટણ ભોળાત થકી ન ઓળખતા હો. નહીં. એમ જે ઓળખાણ છે બીજા બેન જે અમારા હતા ને મનસુખભાઈ, એ એમના ગામના છે, એમના કાકી થાય છે, પણ એમના ગામના છે. પણ એમને એક્ઝેક્ટ એમને અમારી મુલાકાત, પછી એમના બહાર મુલાકાત થઈ છે, પણ એ વાયાથી અમારી મુલાકાત એ રીતે થઈ છે. પણ એમને થોડોક પ્રોબ્લેમ હતો એટલે આપણે થોડીક સેવા કરીએ એટલે થોડુંક ધ્યાન આવે ને મનસુખભાઈ, એ રીતે બેન ને મેં કીધું, મેં બેન આમ કરી તારું સારું થઈ જાય, દાદા તને સારું કરે.
બસ એમ વાત છે. અને મારી થોડીક મુશ્કેલ આવી ગઈ એટલે મેં બેન પાસે એપ માં તમારે એકય દાદા કામ ન કરે ને તમારે સાંભળી લો, તમારે બધાય દાદા જેથી કામ કરતા બંધ થઈ જાય ને તેથી મનસુખ દાદા ને ફોન કરજો એટલે લગભગ દાદા બધા દોડતા થઈ ગયા. ના ના એ તો છે. આ દાદો એવો છે, આ યુટ્યુબ વાળો દાદો છે, ભૂકા કાઢ નાખ. મનસુખભાઈ એક મિનિટ મનસુખભાઈ, હવે 1% કિરણ મારી ઘરવાળી છે ને 1% ફરક નથી પડ્યો. આજે મારે એને દવા વધારવી પડે, મગજનો પ્રોબ્લેમ હતો તો એને કોઈ દાદા દાદી કોઈ નહીં, આ એનો ઘરવાળો ખર્ચો કરી રિપેરિંગ કરે છે. તમારું નામ શું છે? તમારું નામ? મારું નામ મહેશભાઈ. મહેશભાઈ, તમે કિરણબેન ના ઘરવાળા બોલો છો? હા, એટલે કોઈ દાદા દાદી કોઈ કઈ સારું નથી, હું દવાખાને લઈ જાઉં છું, રિપેર થાય છે. પણ ઈ એમાં એવું થાય, ઈ તો અમે માની જ છીએ ભાઈ ખોટું હોય, પણ હવે તમારી એક આસ્થા હોય તો એમાં અમે થોડા કહી હતી. હાવ ધતી ખોટું છે, કોઈ દાદુ દાદી કઈ રિપેર કરતો કઈ નહીં મહેશભાઈ, વાંધો નહીં. હું શુક્રવારે તમારા સાસુ ને હું પોખતું કરી દઉં છું. આ શુક્રવારે થી તમે રાહ જોઈ લો. શુક્રવારે ના થાય તો 12 વાગ્યા સુધી. મારે મેં આ મનસુખભાઈ ને કીધું, મેં પોલીસ સ્ટેશન માં અરજી તૈયાર કરી નાખી નથી. મને પૂછ્યા વગર મારો ચેન લીધો, મારો બાપ નો લે કે સમજણ. ના ના એ તો છે જ. એ તો અમારી બેનભાઈ ની ભૂલ થઈ કે તમને ના કહીએ કે પટેલ એમ નહીં. તમે આ મારે આનો મગજનો પ્રોબ્લેમ છે ને, તમે નતું કઢું લઈને જવાનું નતું, તમને અહીંયા પકડવાના હતા. પોલીસ સ્ટેશન માં અરજી તૈયાર કરી નાખી હતી. હું મને હાવ લુખ્ખો રખડું નથી. મારા ઘરમાંથી તમે લઈ જાવ ને તો તમારું એકદમ મૂર્ખ નો સરદાર કહેવાય તમે. ના ના એ વાત તમારી સાચી પટેલ. અમે બેનભાઈ બે સ્વીકાર કરી કે અમારી બે ની બેનભાઈ ની ભૂલ થઈ આ બાબતે. હું 1.5 મણનો થેલો ઉપાડીને કરેલો મજૂરીની જેમ મજૂરી કરી. ના પટેલ, હું કઉ છું ને, હું શુક્રવારે રાતે 11 વાગ્યા સુધીમાં હું નતું કરતી. તમારી બે વસ્તુ હું પહોંચાડી દઈશ તમારા સાસ. તમે આગળ એમ બોલ્યા છો કે દાદાને દયાથી એને શું ફરક પડે? મને એક શબ્દ કયો હાલો એને હું એને ફોન આપું, હું લાઈવ માં લાવું છું કરવા છું. ક્યાં ફરક ક્યાં? મને બેન કહેતા હતા કે મને ફરક પડ્યો છે કે ભાઈ સાંભળે છે મને ક્યાંય નથી પડ્યો, મને ક્યાંય બેન ફરક તમે કહેતા હતા ને મને ફરક પડ્યો એમ. બેન તમે મારી જિંદગીમાં આવ્યા ને ભાઈ, પછી મારે ઘરે ઝઘડા વધી ગયા. પાણી આપ્યું, ફોન આપ્યું છે, પોતાની કેદી ફરક કેદી આજે મારે અડધી ટીકડી લેવાની હતી, એની જગ્યાએ 1.5 ટીકડી મારે આજે થયું. મારે દર વખતે 2600 રૂપિયામાં 4 મહિના દેવા આવતી. સમજાય ગઈ પછી મારે દવા. અને એમાં હું અશોકભાઈ, આવા જે મગજ અસ્થિર માણસ હોય એનો ઉપયોગ ન કરાય. મતલબ કહેવાનો મતલબ એ છે કે એના દાદા દાદી થી સારું ન થાય, એનું મગજ કામ ન કરતો એટલે હોનું હું ઈ તો રૂપિયાના ડટા પડ્યા જોઈએ દઈ દઈએ. ત્યારથી મારે ની દવા ચાલુ છે મનસુખભાઈ. ના નહીં તો મને કીધું તું બેન, એ ખોટું ના કીધું પટેલ. તમને મારે આ લોકડાઉન વખતે મારે આ જે ઘરમાં રહ્યા હોય ને એ તેદુ ની દવા ચાલુ છે, એનો ફાયદો ઉઠાવાઈ ગયો. સમજ્યા તમે આખી વાત? કઈ નહીં જો કાંઈ વાંધો નહીં મહેશભાઈ તમારો ફોટો મોકલજો અને અશોકભાઈ તમારા ફોટા મોકલો. આ તમારું છે ને હું ચડાવું છું, કઈ સમાધાન થઈ ગયું છે. શુક્રવારે પૈસા આપી દેવાની વાત થઈ ગઈ છે. મનસુખભાઈ મારી વાત સાંભળો. આપણે મારા હાથમાં આવે ને પછી સમાધાન શું કહેવાય. મારે એ પેલા કોઈ સમાધાન નથી. પણ હું કહું પટેલ, ગુરુ શુક્રવારે મારે થઈ ગયા છું ને એ મારે 1 થી 2 કબૂલી નથી થતું મારું. પણ તમારે સાચે પણ હું નતું ઘટ તમને શુક્રવારે પહોંચતું કરી દઉં છું. મારું છે તમારે પણ ત્યાં તમારા સાસુ ને બધા એમ કીધું હોય કે કાંઈ નહીં તમે અહીંયા આવતા રહેજો. તમે શુક્રવારે નો દેવો, તમારા સાસુ ઘરનું દઈ દેવાના ચાલે મને. એ બધી મારી વાત થઈ ગઈ છે, તમે ઉપાધિ ના કરો. શુક્રવારે રાતે 11 વાગે આ પણ સમજાય કે ખવડાવવું પડે છે તમને. આ વિચાર લઈને આવો છો દવાખાને જાવ તો મારે ભાઈ ને ઘેર હતી. મનસુખભાઈ ને ખબર છે મારે તો મનસુખભાઈ એક નવું મને છોકરી અને 7નો છોકરો પણ એને બહાર થી લાવી ટિફિન લાવી ખવડાવતો હતો. મહેશભાઈ મારી વાત સાંભળો. મહેશભાઈ ઘર ભાંગી છોકરા મા બાપ વગર થઈ ગયા એમાં. ના હું તમને શુક્રવારે નતું કર તમને પહોંચતું કરી દો. બે વસ્તુ તમારે ભી હોય તો તમે આદમી છો, બાયુમાં હું તમને પડો એમ કહું તમે આદમી છો. હા પણ હું સમજુ છું બધી વેદના સમજી, મેં નથી સમજી એવું નથી મનસુખ પટેલ. તમને શરમ નથી આવતી એવી?
પણ મને એક લાગણી છે, હું કહું છું હું ના નથી કહેતો, પણ હું તમારું જે કાંઈ છે હું તમને એક વાત કરું, મારે મારા બાપા નથી તો મારે હું ગામી બાઈઓની પાસે ઘરેણા ના ના એવું નથી, આ તો બેનભાઈ નો નાતો ને મને બેને મદદ કરી, હું બાપા હું આપવા હું પાછું રિટર્ન તમને શુક્રવારે હું તમને પાછું રિટર્ન કરી દઉં છું, એટલું બસ. 5 મહિના છે મનસુખભાઈ, એક મહિનાનું કરીને 5 મહિના છે. હા પણ હું સ્વીકારું છું ને, ખોટું નથી કહેતો હું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હવે મહેશભાઈ મારી વાત સાંભળો મનસુખભાઈ, કાલ મેં 20 ફોન કર્યા, મારો એક ફોન નથી પડ્યો. હવે મારે તમારો અશોકભાઈ, હા બોલો અશોકભાઈ તમારું સરનામું બોલો. હાલો. મારું અમદાવાદ ગીતા મંદિર. અમદાવાદ ગીતા મંદિર, કઈ જગ્યાએ રેસિડેન્ટ છે તમારું? સુબલી. હે? સુબલી, ઓકે. હા, અને આ તમારા મોબાઈલ નંબર? હા. હવે જો તમે પૈસા શુક્રવારે નહીં પતે તો તમારી આ માટે કેસ બેસ થાય, પછી ન કહેતા. ના ચોક્કસ મનસુખભાઈ, હું તમને સામેથી કહી દે કે મનસુખભાઈ જો પહોંચી ગયું બસ. ઓકે હવે તમે છે ને ભાઈ, હા મનસુખભાઈ મારે હવે તમે એ વાત કાપી નાખો, તમે તમારો ફોટા મોકલો અને કિરણબેન ના ફોટા મોકલો, એટલે અત્યારે તમારે શુક્રવાર સુધીની તમને રાહત આપી છે. હા બસ શુક્રવાર સુધીની રાહત આપી છે મહેશભાઈ. શુક્રવારે ન આવે તો પોલીસ કેસ કરવાનો થશે. શુક્રવારે મનસુખભાઈ, શુક્રવારે રાતે 11 વાગ્યા સુધીમાં હું પહોંચી જઈશ. ઓકે. 12 વાગે શનિવારના 12 વાગ્યા પછી તમે કરી શકો છો. ઓકે તમે મને ફોન નહીં કરતા, મનસુખભાઈ ફોન કરજો. મનસુખભાઈ ના મનસુખભાઈને કહું છું ને, અત્યારે એનો સરનામું મનસુખભાઈ નું કામ જોઈને આપણે એનો વિડીયો જોયો છે મેં, અને એના હિસાબે હું તમારી પર ભરોસો મૂકું છું. મારા હા હું નો ભરોસો નથી રાખ્યો મેં. હા કાંઈ વાંધો નહીં મહેશભાઈ. હવે તમે છે ને મહેશભાઈ તમે છે ને, તમે કઈ 2 જણા બાંધતા નહીં, અને તમે શાંતિ રાખજો, બધું થઈ જાય અને પૈસા આવી જાય. ખડ કંકાસ ન કરતા. બસ મારું કેવું એવું છે, હું પહોંચાડી દઈશ તમને શુક્રવારે એમના સાસુ ત્યાં રાતે 11 વાગ્યા સુધી પહોંચાડ. કાંઈ ભાઈ રાખજો ને, ન જાય હોય તો. હા ભલે હાલો.